આજે સાંજે સ્થાનિક સ્વરાજના ચૂંટણીની ઘોષણા થવાની છે। આ બધાની વચ્ચે જૂનાગઢ મનપાની ચૂંટણી કદાચ અટકી શકે છે અને આને લઈને એક સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। કારણ ફક્ત એટલું જ છે કે આને લઈને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને આ જ વિષયને લઈને અમારા સંવાદદાતા છે જૂનાગઢના, તેમને તેની સાથે વાતચીત કરી હતી। સૌથી પહેલા તો તે ઓડિયો સાંભળીએ કે જેમાં કેમ ચૂંટણી અટકી શકે છે તેનું કારણ આપવામાં આવ્યું છે। હવે જે હાઈકોર્ટમાં પિટિશન થયેલ છે મારા દ્વારા, એમાં આગામી 23 જાન્યુઆરી તારીખ છે અને એના આપણા જે નંબર છે પિટિશન નંબર એ SCA 16/7/58/2024। હવે આપણી પિટિશનમાં મુખ્ય મુદ્દો એવો છે કે આ વખતે જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીની અંદર રોટેશન પદ્ધતિ આવેલી છે નિયમ મુજબ। હવે આ રોટેશન પદ્ધતિ પ્રમાણે આયોગે સીટ ફાળવણી જાહેર કરેલી, રિઝર્વ સીટ, ઓપન સીટ બધાયની। હવે આ સીટ ફાળવણીની અંદર મારી સમજણ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ચૂક થયેલી છે। બરાબર। સીટ ફાળવણીના ક્રાઇટેરિયા 2019ની કોર્પોરેશનની ચૂંટણી સમયે જે નક્કી કરવામાં આવ્યા હતા કે જે ચૂંટણી આયોગે જાહેર માધ્યમથી પ્રસિદ્ધ પણ કર્યા હતા, આખું એક નોટિફિકેશન બહાર પડ્યું હતું। બરાબર। એ નોટિફિકેશનમાં જે મુદ્દાઓને આધારે એ સમયે સીટ ફાળવણી થઈ હતી અને એમાં ટાંકવામાં આવ્યું હતું કે આ મુદ્દા આ પ્રમાણે સીટ ફાળવણી થશે, એ મુજબ આ વખતમાં સીટ ફાળવણી નથી થઈ અને આ એક મુદ્દો લઈ અને મેં હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે। કારણ કે આજે જો રિઝર્વ સીટની ફાળવણીમાં જો ક્યાંક ચૂક થઈ હોય તો પછી દરેક જગ્યાએ, દરેક વોર્ડમાં જે રિઝર્વ સીટનું મહત્વ છે, જે કારણથી રિઝર્વેશન આપવામાં આવે છે, એ કારણ ક્યાંક ને ક્યાંક છે ને પરિપૂર્ણ ન થાય। બરાબર બરાબર। અને એ રિઝર્વેશન આપવાનો હેતુ માર્યો જાય। આ માટે આપણે નામદાર ચૂંટણી આયોગને ધ્યાન દોરતું પેલા આપણે એમને નોટિસ પણ કરેલી હતી, પણ એમ છતાં પણ ચૂંટણી આયોગ તરફથી કોઈ સંતોષકારક આપણને જવાબ ન આપવો મળ્યો, એટલે પછી આપણે ના છૂટકે નામદાર હાઈકોર્ટમાં જવું પડ્યું। સર, પ્રશ્ન એ થાય છે કે જો આ રોટેશન પ્રક્રિયા હોય છે ને જે કંઈ પણ હોય તો એમાં અગાઉથી કંઈ અપીલ કરવાની પદ્ધતિ હોય છે? હવે જે રોટેશન પદ્ધતિ છે એ પદ્ધતિને ક્યારેય આપણે ચેલેન્જ કરી શકતા નથી, કારણ કે એ એક પ્રક્રિયાનો ભાગ જ છે। ઓકે। અને વર્ષોથી આવતી પ્રક્રિયા છે। એ બાબતમાં અગાઉ જે કોઈએ ચેલેન્જ કરેલી હોય, જ્યારે રોટેશન પદ્ધતિ દાખલ કરવામાં આવી હોય અને ત્યારે થયેલી ચેલેન્જ, એ બધાનો નિકાલ પણ નામદાર કોર્ટમાં થઈ ગયો છે। એટલે રોટેશન પદ્ધતિને આપણે ચેલેન્જ નથી કરી શકતા। આપણે જે પ્રક્રિયાને આધારે સીટ, ધારો કે વોર્ડ નંબર 1 હોય ઉદાહરણ તરીકે, તો વોર્ડ નંબર 1 ની અંદર આપણે 4 સીટો હોય છે, 2 જેન્ટ્સ 2 લેડીઝ, બરાબર। હવે એમાં સૌથી પહેલા જે રિઝર્વેશન સીટ જાહેર કરવામાં આવે, એ રિઝર્વેશન સીટ ક્યાં આધારે જાહેર થાય? તો કે ભાઈ જે તે વોર્ડની વસ્તીના આધારે। બરાબર બરાબર। તો એ વસ્તી પ્રમાણે 2019ની ચૂંટણીની અંદર ચૂંટણી આયોગે એમના ડેટા નોટિફિકેશનમાં જાહેર કરેલા છે, જે આપણા બધા પાસે છે, કે ભાઈ કયા વોર્ડની અંદર કઈ કાસ્ટની વસ્તી વધારે। હવે એ પ્રમાણે એ વખતે એ ચૂંટણી પંચે રિઝર્વેશન આપ્યા, રિઝર્વેશનની સીટો જાહેર કરેલી હતી। હવે એની અંદર રોટેશન આવ્યું છે। ધારો કે કોઈ પણ વસ્તી પ્રમાણે વોર્ડને ક્રમ જે આપેલા હોય, એ ક્રમમાં શરૂઆતના 5 વોર્ડનો ક્રમ આવી ગયો હોય તો હવે 6થા ક્રમથી રિઝર્વેશન છે એ લાગુ કરવાનું હોય, આવું ચૂંટણી આયોગનું પેલો ક્રાઇટેરિયા છે। પણ ક્યાંક ને ક્યાંક આ ક્રાઇટેરિયાનું વાયોલેશન થયું છે એવું સ્પષ્ટ આ વખતે જોવામાં આવ્યું છે અને એ કારણથી છે ને કોર્ટમાં જવું પડ્યું છે। અને એ જો મારી સમજણ પ્રમાણે જો કદાચ સાચું બને તો ઘણી જગ્યાએ સીટ ફાળવણીની પ્રક્રિયા જે છે એ નવેસરથી કરવી પડે એવા પણ સંજોગો થાય એવા છે। તુષારભાઈ, પ્રશ્ન એ થાય કે આ જે રોટેશન પ્રક્રિયાથી અત્યારે નુકસાન કેટલું જઈ શકે? જો રોટેશન પદ્ધતિથી નુકસાન તો એ એક પેલો આપણે કહીએ કે આ એક રાજકીય પ્રશ્ન છે, નુકસાન કે નફો।
હા. બરાબર છે. અને રાજકીય ગણતરી પ્રમાણે જોઈએ તો દરેક પક્ષ પાસે દરેક વોર્ડની અંદર દરેક જ્ઞાતિનું પ્રભુત્વ હોય એ પ્રમાણેનું સંગઠન હોય જ છે. બરાબર. બરાબર. એટલે એમાં નફા નુકસાન કરતા આજે આપણે જ્યારે ચૂંટણીની વાત આવે છે ત્યારે આપણે પહેલા તો એ જોવું જોઈએ કે આપણી લોકશાહી ચૂંટણી પ્રક્રિયાના આધારે ટકી રહી છે. અને એ પ્રક્રિયા પણ જો હવે ક્યાંય ને ક્યાંય કોઈ પણ પ્રકારે આ નફા નુકસાનની ગણતરી પ્રમાણે થવા માંડે તો પછી ચૂંટણી કરવાનો કોઈ મતલબ જ નથી રહેતો, આવું મારું માનવું છે. બરાબર છે. આજે સાંજે સ્થાનિક સ્વરાજના ચૂંટણીની જે જાહેરાત થવાની છે, આ બધાની વચ્ચે જૂનાગઢ મનપાની ચૂંટણી લગભગ અટકી શકે છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. જોકે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું ખરેખર આ ચૂંટણી અટકશે કે કેમ. તેની સાથે જ આની પાછળના કારણો હવે કયા બહાર આવે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.